જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું વર્તમાન પદાધિકારીઓ, જેમાં આપણે ભારતના કેબિનેટ વિશે ચર્ચા કરીશું. ભારતના કેબિનેટની વાત કરીએ તેની સાથે જ અપોઇન્ટમેન્ટ, તાજેતરની નિયુક્તિ જે છે તેમાં આ વિડીયો નંબર 2 બની રહેશે. છેલ્લા 6 મહિનાની નિયુક્તિનો આ વિડીયો જે છે ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે, રાઈટ, જેમાં આપણે તમામ અગત્યની નિયુક્તિ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એકવાર આને ખાસ જોઈ લો. અને આ જે વિડીયો છે તે તમામ પરીક્ષાઓ માટે કામનો છે. આવનારી તમામ એક્ઝામમાં જે છે કરંટ અફેરના ભાગરૂપે તે ઇમ્પોર્ટન્ટ બની રહેશે, રાઈટ. અને આવા અવનવા કન્ફ્યુઝન પોઈન્ટ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સત્તાની વાત કરીએ તો સત્તા અને જે પાવર છે તે બાબતે કેબિનેટ મંત્રી સૌથી ઉપર આવે છે, ત્યારબાદ આવે છે રાજ્યમંત્રી, સ્વતંત્ર હવાલો, અને ત્યારબાદ આવે છે રાજ્યમંત્રી ત્રીજા નંબરે, રાઈટ. આ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે. આ બંનેમાં અહીંયા ફરક છે. વાત કરીએ કેબિનેટ મંત્રીની તો તે મંત્રાલયના વડા છે. કોઈપણ પ્રકારના કામકાજ માટે તે સીધી રીતે જવાબદાર છે, રાઈટ. મંત્રાલયનું કોઈ પણ કામ હોય તો જે તે મિનિસ્ટ્રી માટે જે તે મિનિસ્ટર જવાબદાર રહેશે. સરકારના નિર્ણયમાં તેમની ભાગીદારી હોય છે. એવરી વીક કેબિનેટની બેઠક થાય છે, તેમાં તેઓ સામેલ થાય છે. કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, સુધારો કરવો, આ બધા નિર્ણયમાં કેબિનેટ મંત્રી જે છે તેમનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. તો આપણે 30 કેબિનેટ મંત્રી જે છે તેમની ડિસ્કશન આજના વિડીયોમાં કરીશું. આગળ વધીએ તેની પહેલાં સિમ્પલ બેઝિક ક્વેશ્ચન. ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્રૌપદી મુર્મુ, વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના, એટર્ની જનરલ આર વેંકટરામની, ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર. રિસેન્ટલી ઇસરોના નવા અધ્યક્ષ નિયુક્ત થયા છે. રાઈટ, ઇસરોના નવા ચેરમેન છે વી નારાયણ. ઇસરોની વાત થઈ છે તો DRDOની કરી લઈએ. સમીર વી કામત. યુપીએસસીના છે પ્રીતિ સુદાન. રોના અધ્યક્ષ છે રવિ સિન્હા. સેબીમાં ખૂબ જ ચર્ચિત મહિલા માધવી પુરી બુચ, રાઈટ. તો આપણે ઇમ્પોર્ટન્ટ અગત્યની બોડીઝ જે છે તેની વાત કરી લીધી. આપણે ડિફેન્સની પણ વાત કરી જ લઈએ સાથે. તો આર્મીના ચીફ કોણ છે? આર્મીના ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી. નેવીના ચીફ કોણ છે? નેવીના ચીફ છે દિનેશ ત્રિપાઠી. વધ્યું શું? એરફોર્સ કોણ છે? અમરપ્રીત સિંહ. પછી રિસેન્ટલી નેશનલ કમિશન ફોર વુમન, રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે તેના નવા ચેરપર્સન છે બન્યા વિજયા રાહતકર. અને તાજેતરમાં લોકપાલ જે છે અજય ખાનવિલકર નિયુક્ત થયા છે. તો આપણે ઓલમોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડીઝ જે રિસેન્ટ ન્યૂઝમાં છે અથવા જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે તેની વાત કરી. બીજું એક એડ કરી લો. ICCના નવા અધ્યક્ષ બન્યા છે જય શાહ, રાઈટ. તમારા માટે એક પ્રશ્ન છે, આ થઈ ગયું ICC. તો આ BCCI જે છે BCCI તેના નવા અધ્યક્ષ કોણ છે? BCCIના અધ્યક્ષ કોણ છે? વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. આગળ વધીએ છીએ. સૌથી પહેલાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. જાહેર ફરિયાદ, પેન્શન, રાઈટ, પબ્લિક ગ્રીવાન્સીસ એન્ડ પેન્શન પરથી યુનિફાઈડ પેન્શન સ્કીમ રિસેન્ટલી ગેઝેટેડ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. એવું કીધું છે કે 50% જે છે પેન્શન મળશે, પરંતુ તેના માટે મિનિમમ કેટલા વર્ષની સર્વિસ એટલે કે નોકરી કરેલી હોવી જોઈએ? 25 વર્ષની. માની લો કે જે તે વ્યક્તિ જે છે તેમનું અવસાન થઈ જાય છે તો તેવા કિસ્સામાં 60% જે પે છે, ગ્રેડ પે, તેનું 60% પેન્શન મળશે. અને મિનિમમ 10,000 રૂપિયાનું પેન્શન જે છે મેળવવા માટે મિનિમમ 10 વર્ષની સર્વિસ કરેલી હોવી જરૂરી છે, રાઈટ. આ બધા ક્રાઇટેરિયા UPSના છે. બેઝિકલી OPS જે છે ઓલ્ડ પેન્શન સ્કીમ તેને લાવવા માટે માંગ ઉઠી હતી. હાલમાં જે લાગુ થયેલી છે તે છે NPS, રાઈટ, નેશનલ પેન્શન સ્કીમ. તો આ બંનેને બાયપાસ કરશે હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS. મૂવિંગ ઓન. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી માટે તેની અંતર્ગત એટોમિક એનર્જી કમિશન આવેલું છે, જેની રચના 1958માં થઈ હતી.
અધ્યક્ષ ચેરમેન હાલમાં કોણ છે? અજીત કુમાર મોહંતી. અજીત કુમાર મોહંતી. અવકાશ વિભાગની અંદર રિસેન્ટલી ઇસરોએ તેનું 100th મિશન લોન્ચ કર્યું સક્સેસફુલી, રાઈટ. તો આના પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. આ સિવાય તેનું એક બીજું મિશન સ્પેડેક્સ લોન્ચ થયું હતું, આના પર પણ વિડીયો અવેલેબલ છે. ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ, તમામ વિભાગો જેમાં મંત્રી ફાળવવામાં આવ્યા નથી તે બધા જ કોના માટે છે? પ્રાઇમ મિનિસ્ટર માટે છે. આગળ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ. હવે જો આ વર્ષે જે બજેટ આવ્યું છે, રાઈટ, બજેટમાં સૌથી વધારે ફંડ અલોકેટ કોને કરવામાં આવ્યું છે? કયા સેક્ટરને? તો તે છે ડિફેન્સ સેક્ટર. કેટલું? તો 6.81 લાખ કરોડ રૂપિયા, 6.81 લાખ કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવે છે ડિફેન્સ સેક્ટરને. જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમણે પોતાની સ્પીચમાં કીધું હતું કે ભારતના ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે આપણે 6.81 લાખ કરોડ રૂપીસ અલોકેટ કરીએ છીએ આ સેક્ટરને, રાઈટ. મૂવિંગ ઓન, નેક્સ્ટ છે ગૃહમંત્રી અમિત શાહ, સહકાર મંત્રી, રાઈટ. આ સહકારિતા મંત્રાલય એટલે કે કોઓપરેટિવ્સની વાત થઈ રહી છે. કેન યુ રિકોલ સમથિંગ કોઓપરેટિવ્સને લઈને? તો ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ જે છે તે જાહેર કરવામાં આવશે વર્ષ 2025ને. પ્રશ્ન એમ છે કે બીજા કયા ફેક્ટ 2025 સાથે સંકળાયેલા છે? તો આ બધા જ. ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ 2025, પીસ અને ટ્રસ્ટનું વર્ષ 2025, ગ્લેશિયર્સની જાળવણીનું વર્ષ 2025, ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025, રાઈટ. અને કદાચ આવનારા સમયમાં જીપીએસસી માટેની ગોલ્ડન એજ સુવર્ણકાળ જે છે તે પણ બની રહેશે વર્ષ 2025. આગળ વધીએ. માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, તેમને હાઈવેમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, નીતિન ગડકરી, રાઈટ. મૂવિંગ ઓન. અને તેમને બહુ બધો ભાર આપ્યો છે ઇથેનોલ બ્લેન્ડિંગ, રાઈટ. ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનું છે આપણું. કેટલું? તો 20%. ક્યાં સુધી? 2025 સુધી. એટલે ઓલમોસ્ટ આપણે આ ટાર્ગેટ અચીવ કરવાની નજીકમાં જ છીએ. હાલમાં 2024માં છેલ્લે આંકડો જે હતો રિપોર્ટમાં તે 15% હતો. પેટ્રોલની અંદર જે ફ્યુલ છે તેની અંદર ઇથેનોલ બ્લેન્ડિંગ 15% કરવામાં આવે છે. તમે ક્યાંક જોયું હશે પાવરવાળું પેટ્રોલ, રાઈટ. તો બેઝિકલી અંદર ઇથેનોલ બ્લેન્ડ કરવામાં આવે છે. જેપી નડ્ડા, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ ખાતર મંત્રી, રાઈટ. કેમિકલ અને ફર્ટિલાઇઝર. હવે આરોગ્ય પરથી રિસેન્ટલી એક ડિઝીઝ ન્યૂઝમાં છે, દેટ ઇઝ LF. કેમ LF? તેનું આખું નામ કંઈક આ રીતનું છે, લિમ્ફેટિક ફિલિયારિસિસ, જેને નાબૂદ કરવા માટેનું વર્ષ ભારતે નક્કી કરી દીધું છે, વર્ષ 2027. ઇથેનોલ બ્લેન્ડિંગ 2025, LF લિમ્ફેટિક ફિલિયારિસિસ રિમૂવ કરવા માટે નક્કી કરેલું ટાર્ગેટ યર 2027, રાઈટ. એક સેકન્ડ, થોડું ક્લીન કરી દઈએ. અહીંયા તમે ગૃહમંત્રી જોઈ શકો છો. આપણે કોઓપરેટિવ્સની વાત કરી તો આ ગૃહ મંત્રાલય જે છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગૃહ મંત્રાલય, રાઈટ. તેની જ અંદર તેના જ એમ્બિટમાં આવે છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ માટે ગુજરાત સરકાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે કે જે મંજૂરી આપવા માટે હવે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉત્તરાખંડે તો મંજૂરી જ આપી દીધી છે. ગુજરાતે એવું કીધું છે કે 45 દિવસમાં એક અમે સમિતિ બનાવીશું અને આ સમિતિ અમને અહેવાલ સોંપશે. તેના આધારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે આપણે વિચારણા કરીશું, રાઈટ. તો આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે, ગુજરાત પર તેની કેવી રીતે અસર શું થશે અને ભારતના સંદર્ભમાં સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો એકવાર ખાસ તમે જોઈ શકો છો. અને ભારતના અગત્યના લક્ષ્યાંકો અહીંયા તમે જોઈ શકો છો. આને તમે એકવાર જસ્ટ સ્ક્રીનશોટ કરી શકો છો, રાઈટ. આગળ વધીએ. શિવરાજસિંહ ચૌહાણ, કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી. હવે અહીંયા કૃષિની વાત થઈ રહી છે તો કૃષિ માટે એક યોજના ન્યૂઝમાં હતી. શું હતું? PM ધન ધાન્ય કૃષિ યોજના. શું છે આ યોજના? તો બેઝિકલી 100 અલગ અલગ એવા ડિસ્ટ્રિક્ટ તાલુકા જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે જ્યાં ક્રોપની પ્રોડક્ટિવિટી જે છે તે લો હોય. ગુજરાતીમાં એવા તાલુકા કે જ્યાં પાકની ઉત્પાદકતા ખૂબ જ ઓછી હોય. કેટલા? 100. અને તેના પર કામ કરવામાં આવશે.
આ યોજનાનું નામ છે PM ધન ધાન્ય કૃષિ યોજના. ક્યારે લોન્ચ કરવામાં આવી? તો ફાઇનાન્સ મિનિસ્ટરની બજેટ સ્પીચમાં, રાઈટ. તમે બજેટનો વિડીયો જોયો તો તમને ખ્યાલ આવી જશે આના વિશે. આગળ વધીએ. નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટર અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. વિદેશ મંત્રી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકર. શ્રી મનોહરલાલ આવાસ અને શહેરી બાબતોના મંત્રી, ઉર્જા મંત્રી. HD કુમારસ્વામી ભારે ઉદ્યોગો અને સ્ટીલ. તો હવે અહીંયા મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી એટલે પણ ન્યૂઝમાંથી, કારણ કે તેને એક સ્કીમ લોન્ચ કરી છે જેનું નામ છે PM E-ડ્રાઈવ યોજના. PM E-ડ્રાઈવ યોજના અંતર્ગત ઈ બસ સેવા જે છે મહાનગરોમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક બસ સ્ટાર્ટ કરવામાં આવશે. PM E-ડ્રાઈવ યોજના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે તેના માટે જવાબદાર મંત્રાલય છે. પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી. જીતન રામ માંઝી સૂક્ષ્મ લઘુ મધ્યમ એટલે કે MSME સાથે સંકળાયેલ. ત્યારબાદ પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ, રાઈટ. સુધારો 73મો સુધારો કયા વર્ષમાં? 1993માં. આ 73મો સુધારો 1992માં થયો હતો, પરંતુ તેનો અમલ 93માં થયો હતો, રાઈટ. ચલો. પંચાયતી રાજ મંત્રી મત્સ્યપાલન, પશુપાલન, ડેરી રાજીવ રંજન સિંહ. ત્યારબાદ છે બંદર, જહાજ અને જળમાર્ગ, ઇનલેન્ડ વોટરવેઝની વાત થઈ રહી છે. સર્બાનંદ સોનોવાલ. રિસેન્ટલી તેમને મુંબઈથી ક્રૂઝ ભારત મિશન સ્ટાર્ટ કર્યું હતું. ક્રૂઝ ભારત મિશન, રાઈટ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન, શોર્ટમાં KR નાયડુ. ઉડ્ડયન સાથે સંકળાયેલી સ્કીમ, યસ, ઉડે દેશ કા આમ નાગરિક, શરૂ 2016માં થઈ. ઉડાન સ્કીમ શું કરે છે? રિજિયોનલ કનેક્ટિવિટી સર્વિસ એટલે કે પ્રાદેશિક જોડાણની સેવાઓ પૂર્ણ પાડે છે, રાઈટ. ઉપભોક્તા બાબતો કન્ઝ્યુમર અફેર્સ, ખાદ્યાન્ય જાહેર વિતરણ મંત્રી અને નવીન પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી, પછી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝ્યુમર પ્રોટેક્શન, આ છે પ્રહલાદ જોશી. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ આદિજાતિ બાબતોના મંત્રી જુવાલ ઓરામ. કાપડ મંત્રી, કાપડ પરથી એક વસ્તુ યાદ રાખવાની છે, આ વર્ષે ભારતમાં યોજાશે ટેક્સ ઇન્ડિયા. આ ટેક્સનો મતલબ ટેક્સટાઇલ છે, ટેક્સ ઇન્ડિયા. ગિરિરાજસિંહ. રેલવે મંત્રી, માહિતી પ્રસારણ મંત્રી, ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ. સંચાર એટલે કે કોમ્યુનિકેશન, પૂર્વોત્તર ક્ષેત્ર, નોર્થ ઇસ્ટ ડેવલપમેન્ટ જ્યોતિરાદિત્ય સિંધિયા. પર્યાવરણ, વન, જળવાયુ ભૂપેન્દ્ર યાદવ. ફોરેસ્ટ મિનિસ્ટર ભૂપેન્દ્ર યાદવ. સાંસ્કૃતિક અને પ્રવાસન, ટુરિઝમ એન્ડ કલ્ચરલ ગજેન્દ્રસિંહ શેખાવત. મહિલા અને બાળ વિકાસ અન્નપૂર્ણા દેવી. સંસદીય બાબતોના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાઈટ. આ લઘુમતી બાબતો પરથી એક બિલ ન્યૂઝમાં છે, જે છે વકફ બોર્ડનું બિલ, રાઈટ. પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રી તો એ છે હરદીપસિંહ પુરી. હવે આ પેટ્રોલિયમ જે છે તેની અંદર આપણે ક્રૂડને હેવીલી અત્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ રશિયાથી, કારણ કે રશિયા આપણને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં ક્રૂડ પ્રોવાઈડ કરી રહ્યું છે. ક્રૂડના પાછા બે ટાઈપ છે, એક છે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ WTI અને બીજું છે બ્રેન્ટ, રાઈટ. આ પ્રશ્ન UPSC ને આ પ્રશ્ન GPSCમાં પૂછાયેલો છે. ડૉક્ટર મનસુખ માંડવિયા શ્રમ રોજગાર મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી. રમતગમત પરથી કેન યુ રિકોલ 38th નેશનલ ગેમ્સ રાષ્ટ્રીય રમતોનું આયોજન ક્યાં થયું હતું? તેનું મેસ્કોટ શું હતું? આપણે ઓલરેડી સ્પોર્ટ્સ કરંટ અફેરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. કોલસા અને ખાણ, કોલ એન્ડ માઇન્સ જી કિશન રેડ્ડી. ખાદ્ય પ્રસંસ્કરણ એટલે કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ચિરાગ પાસવાન.
જલશક્તિ મંત્રાલય CR પાટીલ. જલશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2019માં જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેની ટેગલાઇન શું હતું? હર ઘર જલ. તો પ્રશ્ન છે કે આ કયા ઘરની વાત થઈ રહી છે, અથવા આ જે સ્કીમ છે જલ જીવન મિશન, તેનો ઉદ્દેશ્ય શું છે? તો રૂરલ હાઉસહોલ્ડ જે છે, ગ્રામ્ય જેટલા પણ ઘરો છે, તેમને પાઇપ્ડ વોટર, પાઇપ દ્વારા પાણી પહોંચાડવાની વાત આ યોજનામાં કરવામાં આવી હતી. રાઈટ, ઓનલી રૂરલ, ગામડા વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં. હર ઘર જલ મોટો સાથે ક્યારે લોન્ચ થઈ? 2019માં. ટાર્ગેટ શું હતો? 2024. ઓલમોસ્ટ અચીવ થઈ ગયો છે. આપણે વાત કરી તમામ હાલમાં વર્તમાન પદાધિકારીઓની. આવી જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ જે છે તેની રિયલ ટાઈમ અપડેટ તમે મેળવી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, અને છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર PDF અને વિડીયો સ્વરૂપે ટોપિક વાઇઝ એપ ઉપર જઈને જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ અને એપની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સાથે જ 5 રાજ્યના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવે છે, તો એકવાર આ વિડીયો જરૂરથી ચેકઆઉટ કરો.